સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આગામી 48 કલાક ગુજરાત માટે ભારે 5 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 9 જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં રેડ એલર્ટ અપાયું છે। અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ, વલસાડ, નવસારી, સુરતમાં રેડ એલર્ટ। 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। જામનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ અપાયું। રાજકોટ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ, ભરૂચ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ, તાપી, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। કાલે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। તો આખા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને એમાં પણ રેડ એલર્ટ કયા કયા જિલ્લામાં આપવામાં આવ્યું છે તે પણ તમને જણાવી દઈએ। પોરબંદર, જૂનાગઢ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં અતિ ભારે વરસાદ વરસી શકે છે। 9 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। अगले 7 दिन मतलब आज 20 से लेकर 26 अगस्त तक हेवी रेनफॉल का वार्निंग है। हल्का से मध्यम बरसात का तो संभावना है ही, उसके साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है। उसमें जो डे 1 में आ रहा है एक्सट्रीमली हेवी रेनफॉल गुजरात रीजन के लिए और मतलब 20 अगस्त के लिए, 20 अगस्त के लिए सौराष्ट्र कच्छ के लिए एक्सट्रीमली टू एक्सेप्शनली हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है। डे 2 में सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है। अभी डे 2 में 21 अगस्त को गुजरात रीजन में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है। ये डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, पाटन, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली और तापी। આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન। આગામી 48 કલાક ભારે વરસાદનું અનુમાન। મુંબઈથી સુરત સુધી ભારે વરસાદની વકી। માછીમારોએ સાવધ રહેવાની અપીલ કરાઈ। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા। ભારે વરસાદ તબાહી નોતરી શકે છે। 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની વકી। આગામી લગભગ 48 કલાકમાં હજુ પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે રહેશે। દરિયાખેડૂએ સાવધ રહેવાની જરૂર રહેશે। છેક મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ હવે વધુ પડતો આવે તો કોઈ ભાગમાં તબાહી સૂચક પણ બની શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 30મી ઓગસ્ટ સુધીમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જોવા મળ્યું। કેશોદ જિલ્લામાં વરસાદ તબાહી મચાવતા પૂરના દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે કેશોદનું મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું। વાડી વિસ્તારમાં 22 લોકો ફસાયા। વાડી વિસ્તારમાં રહેતા લોકોના જીવ અદ્ધર થયા। આ તરફ મેંદરડાના દાત્રાણામાં ધોધમાર વરસાદ। દાત્રાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મેંદરડાના દાત્રાણા ગામે ફસાયેલા 15 લોકોનું રેસ્ક્યુ કરાયું। અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। સતત વરસાદના કારણે જૂનાગઢ મેંદરડા રોડ બંધ કરવાની ફરજ પડી। ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા। ભાટિયા, નવાગામ, બોડકા ગામોને અસર। આલિદ્રા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા। ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદના કારણે બગડુ નજીક આવેલ બંધુક્યો નદીમાં ઘોડાપૂર। તો જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપૂર। ગિરનાર અને દાંતાર પર્વત પર ધોધમાર વરસાદથી નદીમાં જળપ્રવાહ વધ્યો। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। જૂનાગઢથી સમાચાર। માણાવદરના કોડવાવ ગામ સંપર્ક વિહોણું થયું। ગામમાં પાણી ઘૂસતા જનજીવન ભારે અસર। વરસાદી પાણી ભરાતા આખું ગામ બેટમાં ફેરવાયું। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ નુકસાન। જૂનાગઢ એનડીઆરએફની તો માણાવદરમાં જે વરસાદી વાતાવરણ જામ્યું છે તેના કારણે અનેક ગામોના સંપર્ક કપાયા છે। આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે। ઘરોની અંદર સુધી પાણી ઘૂસ્યા છે। આખું ગામ બેટમાં ફેરવાયું। પાણી ભરાતા જ લોકોની ઘરવખરી પલળી ગઈ છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।
માણાવદરના કોડવાવ ગામને સૌથી વધારે અસર, ગામ સંપર્ક વિહોણું બન્યું છે। લોકો આ પાણી ક્યારે ઓસરશે તેની રાહ જોઈ રહ્યા છે, જેથી નુકસાનીનો અંદાજ આવી શકે। આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે, ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે, જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। જૂનાગઢથી જ સમાચાર। એનડીઆરએફની 6 બટાલિયન દ્વારા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અભિયાન ચલાવ્યું। ગામના નીચાણવાળા વિસ્તારોમાં લગભગ 10 થી 15 લોકો ફસાયેલા હતા। એનડીઆરએફની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને 12 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, જેમાં 4 પુરુષો, 3 સ્ત્રીઓ અને 5 બાળકોનો સમાવેશ થાય છે। આ ઓપરેશન 20 ઓગસ્ટ 2025ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું। જૂનાગઢ કેશોદના સોનલ મઢડા ગામ બેટમાં ફેરવાયું। ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું। જોનપુર મઢડા સહિતના ગ્રામ્ય પંથકોમાં પાણી ભરાયા। પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યા। તારાજીના દ્રશ્યો પણ સર્જાયા છે। અમે સ્પેશિયલ માતાજીની આસ્થા રાખીને આવ્યો હોય દર્શન કરવા માટે, અને જો દર્શન કર્યા વગર પાછું જવું પડે તો એના માટે તંત્રએ કંઈક કરવું જોઈએ કે આના જે પુલ તૂટી ગયા છે એ પુલ વ્યવસ્થિત બનાવવા જોઈએ। અમારે અહીં મઢડા ધામ છે, ત્યાં બધી પબ્લિક દર્શન માટે, માતાજીના દર્શન માટે આવે। અટાણા કેટલી પબ્લિક અહીંયા ગાડીઓ લઈને ઊભી છે, એને દર્શન કરવા જઈ શકતી નથી કોઈ પણ પબ્લિક। અહીંથી જ રસ્તો બ્લોક છે। આ કેટલા ગામડેને જોડતો રસ્તો છે, પણ અહીંથી આગળ વધી શકાતું નથી। જૂનાગઢથી સમાચાર। કેશોદના ગ્રામ્ય પંથકમાં પણ પાણી ફરી વળ્યા છે। નદીના પાણી બાલાગામ ઘેડમાં પહોંચ્યું। ઓઝત નદીનું પાણી બોરિયા વિસ્તારમાં નદીનો પાળો તૂટ્યો। નદીનો પાળો તૂટતા ખેતરો પાણીમાં ગરકાવ। નદી ઊંડીને પહોળી કરવા ખેડૂતોની માંગ। જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ। મધુવંતી નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે। વંથલી તાલુકાના બંધડા ગામમાં પાણી ઘૂસ્યા। ગામમાં પાણી ફરી વળતા ઘરોમાં પાણી ઘૂસ્યા। ગ્રામજનો દ્વારા લોકોનું સ્થળાંતર કરાયું। અનરાધાર વરસાદ બાદ જૂનાગઢમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને આસપાસ પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણથી પણ ઉપર પાણી વહી રહ્યા છે, જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મધુવંતી નદીના પાણી ગામમાં ઘૂસતા જ લોકો પરેશાન। વંથલી તાલુકાના બંધડા ગામમાં શું સ્થિતિ સર્જાઈ છે તે આપ પોતાની નજરોથી જ જુઓ। ઘૂંટણથી પણ ઉપર પાણી વહી રહ્યા છે। કમરસમાં પાણી ક્યાંક ભરાયા છે અને લોકો ઘરની અંદર પણ રહી નથી શકતા, કારણ કે ઘરોની અંદર પણ ઘરવખરી આ પાણીમાં સંપૂર્ણ રીતે પલળી ચૂકી છે। જૂનાગઢના માણાવદર અને મેંદરડામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી। માણાવદરના સમેગામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો। સમેગા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું। સમેગા ગામના પાદરમાં પાણી જ પાણી જોવા મળ્યા। લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ। ઘરમાં પાણી ઘૂસી જતા લોકોની હાલાકી પડી। માણાવદરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરાયું। 10 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું। કેશોદનું મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું। વાડી વિસ્તારમાં 22 લોકો ફસાયા। એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। એનડીઆરએફની ટીમે લોકોને બચાવવા માટે રવાના કરાઈ। મેંદરડાના દાત્રાણામાં ધોધમાર વરસાદથી મેંદરડા જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। મેંદરડાના દાત્રાણા ગામે 15 લોકોનું રેસ્ક્યુ કરાયું। માણાવદરના સમેગામાં સાંબેલાધાર વરસાદ। સમેગા ગામમાં જળબંબાકારની સ્થિતિ। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું। સમેગા ગામના પાદરમાં પાણી જ પાણી વહ્યા। લોકોના ઘરમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ। ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી પડી। જૂનાગઢના માણાવદરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ગાયત્રી મંદિર નજીક પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરાયું। 10 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું। સલામત સ્થળે સ્થળાંતર કરાયું। ટ્રેક્ટર મારફત અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયું। જૂનાગઢના કેશોદ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। મધરવાડા ગામમાં લોકો ફસાયા। એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। મઘરવાડા અને ડેરવાણ ગામ સંપર્ક વિહોણું બન્યું। એનડીઆરએફની ટીમ લોકોને બચાવવા રવાના થઈ। વાડી વિસ્તારમાં લોકો ફસાયા છે। આ તરફ મેંદરડાના દાત્રાણામાં ધોધમાર વરસાદ। દાત્રાણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મેંદરડા જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। મેંદરડાના દાત્રાણા ગામે 15 લોકોનું રેસ્ક્યુ કરાયું। પાણીના પ્રવાહમાં ફસાયા હતા લોકો। તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા।
અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. મેંદરડાની આ સ્થિતિ સર્જાઈ છે, જ્યાં તમે નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઘણા લોકો પોતાના ઘરોની અંદર પણ ફસાઈ જતા તેમને બહાર કાઢવા માટે સ્થાનિકોએ મદદ કરી. 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કારણ કે પાણીના પ્રવાહમાં આ લોકો ફસાઈ ગયા હતા. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે લોકોએ ખૂબ જ જહેમત ઉઠાવી. પાણીના પ્રવાહમાંથી 15 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મેંદરડાના દાત્રાણા ગામે આ લોકો ફસાયા હતા. અચાનક જ પાણીનું સ્તર વધવા માંડ્યું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે તેઓ ફસાઈ ગયા હતા. જોકે તમામનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. અત્યાર સુધી 12 ઇંચ જેટલો વરસાદ અહીં પડી ચૂક્યો છે, જેના કારણે આ પૂરની સ્થિતિ સર્જાઈ છે. જો આ જ પ્રકારે મેઘરાજા સતત વરસશે તો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોના હાલ બેહાલ થઈ જશે. ગીર સોમનાથમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ભારે વરસાદના કારણે પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યા. પ્રાચી તીર્થમાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. આ તરફ પાણી વધતા ગીર સોમનાથના તાલાળા પ્રાચી સ્ટેટ હાઈવે બંધ થયો. સરસ્વતી નદીનું જળસ્તર વધતા રસ્તો બંધ થયો. રસ્તાની બંને બાજુ વાહન ચાલકો ફસાયા. સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા નદીનું પાણી આડું ફંટાયું. તાલાળા પ્રાચી રોડ પર ફંટાયું તો જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા. સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલ રિજેન્ટા હોટેલ પાસે પાણી ભરાયા. આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા. ગીરમાં સતત વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે. તાલાલામાં ભારે વરસાદના કારણે આંબળાશ ગામ બેટમાં ફેરવાયું. ગામમાં ચોતરફ પાણી જ પાણી નજરે પડ્યું. લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું. ભારે વરસાદના કારણે તાલાલા ઉના રોડ પર આંકોલવાડી ગામ નજીક પાણી ફરી વળ્યા. સતત વરસાદના કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત. અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદના કારણે હિરણ 2 ડેમમાં પાણીની આવક વધી. હિરણ 2 ડેમના તમામ દરવાજા ખોલવામાં આવતા હિરણ નદી 2 કાંઠે વહેવા લાગી. તમામ 7 દરવાજા 2.44 મીટર ખોલાયા. ગીર સોમનાથમાં સતત વરસાદના કારણે વેરાવળના ઇનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થયો. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારના લોકોનો વાહન વ્યવહાર બંધ થયો. ગીર સોમનાથથી સમાચાર. કાજલી માર્કેટિંગ યાર્ડ નજીકના પુલ પર વાહન વ્યવહાર અટક્યો. હિરણ નદીના પાણી પુલ પરથી વહેતા થયા. નદીમાં ભારે પાણીની આવક થતાં પુલ બંધ કરાયો. પુલ નબળો હોવાથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. સોમનાથ અને સૂત્રાપાડા તરફ જતા રસ્તા પર બેરિકેડ મુકાયા. પુલ નજીક પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવાયો છે. હિરણ નદીના પાણી પુલ પરથી વહી રહ્યા છે અને બીજી તરફ આ પુલ જે છે તે નબળો છે. કોઈ પણ સમયે દુર્ઘટના બની શકે છે, એટલે જ પુલ પરથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સોમનાથ અને સૂત્રાપાડા તરફ જતા માર્ગ પર તમને બેરિકેડ જોવા મળશે. જો આપ પણ આ બ્રિજનો ઉપયોગ કરતા હો તો તેને બંધ કરી દેજો અને ડાયવર્ઝનનો ઉપયોગ કરજો. નદીમાં ભારે પાણીની આવકના કારણે આ પુલ બંધ કરાયો છે. ગીર સોમનાથમાં મેઘો ઓળઘોળ થયો છે. છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદથી નદીઓ ગાંડીતુર બની. ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો. સૂત્રાપાડા પંથકના ખેતરોમાં પાણી ભરાયા. લોઢવા, પ્રશ્નાવાડા, વાવડી, સૂત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાયા. છેલ્લા 3 દિવસથી ગીરમાં પડી રહેલા સતત વરસાદને કારણે ગીરની નદીઓ તો 2 કાંઠે વહેતી થઈ છે, પરંતુ હવે ખેડૂતોના ખેતરો છે તે પણ પાણીથી તરબોળ થયા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ દ્રશ્યો સૂત્રાપાડા પંથકના છે અને સૂત્રાપાડા લોઢવા પંથકની આસપાસના જે ખેતરો છે તેમાં ખેતરોની અંદર પાણીથી તરબોળ થયા છે. પાક સંપૂર્ણ પાણીમાં તરબોળ થયો છે. ખેડૂતો ક્યાંક ને ક્યાંક છેલ્લા 1.5 મહિનાથી વરસાદની આશા રાખીને બેઠા હતા, કારણ કે આ જે પાકો છે હાલ જે પાણીની અંદર દેખાઈ રહ્યા છે તે જ પાકો પાણી માગી રહ્યા હતા અને તે પાકો હવે પાણીની અંદર તરબોળ થયા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સતત વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ખેડૂતો છે તેઓને હવે હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી પણ પરિસ્થિતિ કેટલાક વિસ્તારોની અંદર નિર્માણ પામી છે. કારણ કે હવે જો આગામી સમયમાં વરસાદ વરસ્યો તો ગીરના જે ખેડૂતો છે તેઓના પાક છે તે ગુમાવવા પડશે. તેમાં પણ ખાસ કરીને સૂત્રાપાડા લોઢવા પંથકની અંદર આવેલા જે આ ખેતરો છે તેમાં વિકટ પરિસ્થિતિ છે તે નિર્માણ પામી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગીર સોમનાથમાં સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થયા. સાસણ સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો. ઉમરેઠી ગામ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા. પ્રાચી તાલાળા સ્ટેટ હાઈવે બંધ થયો. ઉના તાલાળા સ્ટેટ હાઈવે પર પણ અસર.
સાથે અનેક ગામડાઓના રસ્તાઓ પણ બંધ હાલતમાં છે. મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લાને ધમરોડી નાખ્યો. તાલાલાના ધણેજ ગામ નજીકથી પસાર થતી આંબાકુઈ નદીમાં ઘોડાપુર આવ્યા, જેના કારણે તાલાલા ગડુને જોડતો રસ્તો બંધ થયો. અનેક ગામોની અવરજવર ઠપ થઈ ગઈ. ગીર સોમનાથથી સમાચાર. વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. દરિયામાં ભારે કરંટ અને તેજ પવનને લઈને ચેતવણી અપાઈ. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ તરફ ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ગારિયાધાર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં મેઘાની ધમાકેદાર ઇનિંગ્સ. પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન. પાલીતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાડી, લુવારવાવ, રાજસ્થળી, સેંજડિયા, ઘેટી, સોનપરી, વડાળ, કદમગીરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. મહુવાના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા. ગુજરાત હાઉસિંગ બોર્ડ નિર્મિત ભવાની રેસિડેન્સીમાં પાણી ભરાયા. મહુવા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 3.5 ઇંચ વરસાદ પડતા પાણીના દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદના કારણે માલણ નદીમાં ઘોડાપુર આવ્યું. માલણ ડેમના 46 દરવાજા ખોલાયા. નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરાયા. ભાવનગરથી સમાચાર. મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાણવડ ગામ પાણી થયું. વીજ સબસ્ટેશનમાં પાણી ભરાયા. અતિભારે વરસાદ પડતા ઘરોમાં પાણી ઘૂસી ગયા. પુલની બંને સાઈડ પાઇપો તૂટી અને પાણીમાં ગરકાવ થઈ. ભાણવડ તેમજ આજુબાજુના વિસ્તારમાં જે વીજ પુરવઠો પૂરું પાડતું સબસ્ટેશન પાણીમાં ગરકાવ થયું. ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગારિયાધાર સહિત આજુબાજુના ગામ સતપડા, ડમરાળા, શિવેન્દ્રનગર, ચોમાલ, માનગઢ, પરવડી વગેરે ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો. ભારે પવન સાથે સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી વ્યાપી. ગારિયાધાર ધોધમાર વરસાદના કારણે નવાગામ રોડ પર પાણીના પ્રવાહમાં 4 વ્હીલર ફસાઈ ગઈ હતી. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ગામમાં નદીનું પાણી ઘૂસ્યું. પરવડી ગામમાં શેત્રુંજી નદીનું પાણી ઘૂસતા ગામના 2 ભાગ થયા. ગારિયાધાર પાલીતાણા રોડ બંધ થયો. પરવડી ગામમાં પાણી ફરી વળવાના કારણે ગારિયાધાર પાલીતાણા રોડ બંધ કરાયો. પરવડી ગામના મુખ્ય બજાર પાસે નદીનું પાણી ગામમાં આવી ચડતા રોડ બંધ થયો. અનેક વાહન ચાલકો અટવાયા. ગારિયાધારના પરવડી ગામમાં નદીનું પાણી ઘૂસતા ગામ બેટમાં ફેરવાયું. પરવડી ગામના મુખ્ય વિસ્તારમાંથી નદીનું પાણી પસાર થતા ગામ 2 ભાગમાં વહેંચાયું. અમરેલી રાજુલાના ધાતરડી ગામ નજીક 5 ખેડૂતો ખેતરમાં ફસાયા. ધાતરડી નજીકથી પસાર થતી હાંડલિયા નદી અને રામતલિયા નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા. સવારે પોતાના ખેતરોમાં ગયા બાદ બંને નદીમાં અચાનક પાણી આવી ગયું. તમામ 5 ખેડૂતો સવારથી જ ફસાયા હતા. ખેડૂતો ફસાયેલ હોવાની વાત તંત્રને ધ્યાન પર આવતા એનડીઆરએફની ટીમ બોલાવાઈ. ખેડૂતોને સહી સલામત બહાર લાવવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી. છેલ્લા 3 દિવસથી ગીરમાં પડી રહેલા સતત વરસાદને કારણે ગીરની નદીઓ તો 2 કાંઠે વહેતી થઈ છે, પરંતુ હવે ખેડૂતોના ખેતરો છે તે પણ પાણીથી તરબોળ થયા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ દ્રશ્યો સૂત્રાપાડા પંથકના છે અને સૂત્રાપાડા લોઢવા પંથકની આસપાસના જે ખેતરો છે તેમાં આ ખેતરોની અંદર પાણીથી તરબોળ થયા છે. પાક સંપૂર્ણ પાણીમાં તરબોળ થયો છે. ખેડૂતો ક્યાંક ને ક્યાંક છેલ્લા 1.5 મહિનાથી વરસાદની આશા રાખીને બેઠા હતા, કારણ કે આ જે પાકો છે હાલ તો અમરેલીમાં જે વરસાદ વરસ્યો તેના કારણે આ ખેડૂતો 5 ખેડૂતો જેઓ વાડીએ ગયા બાદ અચાનક પાણીનું સ્તર વધી ગયું અને ત્યાં ફસાઈ ગયા. જોકે પ્રશાસનને એ વાત ધ્યાને આવતા જ તુરંત એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી અને તમામને બહાર કાઢવામાં આવ્યા. સુરક્ષિત રીતે તેમનું રેસ્ક્યુ ઓપરેશન પૂરું પાડવામાં આવ્યું.
અમરેલીના રાજુલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સમઢિયાળા એક ગામ સંપર્ક વિહોણું બન્યું। પટવા, ખેરા અને ચાંચ બંદર તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો। ગ્રામજનોએ જણાવ્યું કે સમઢિયાળા એક નજીકનો કોઝવે છેલ્લા 15 વર્ષથી વરસાદ દરમિયાન હાલાકી સર્જે છે। વરસાદે વિરામ લીધો હોવા છતાં હજુ કોઝવે પર પાણી યથાવત છે। સતત વરસાદ વરસવાના કારણે રોડ રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે, જેના કારણે આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી લોકોના સંપર્ક પણ કપાઈ ચૂક્યા છે। લોકો રોડનો ઉપયોગ નથી કરી શકતા, રસ્તા જળમગ્ન છે। મારા છોકરાને સવારમાં દવાખાને લઈ જવાના હતા એટલે ઝાલાભાઈનું મિશન જેસીબી બોલાવીને ઝાલાભાઈ મને આ પડખે મૂકી ગયા હતા। પછી હું મારી છોકરીને મોવા દવાખાને લઈ શક્યો હતો। એટલી મારા અહીંયા મુસીબતી પડે છે। પાણી જ્યારે ત્યારે વરસાદ થાય છે ત્યારે આવી રીતે એનો પાણીનો ભરાવ થાય છે। અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તાર રાજુલા અને જાફરાબાદ પંથકમાં છેલ્લા 18 થી 20 કલાક જે રીતે વરસાદ પડ્યો તેના કારણે જળબંબાકારની સ્થિતિ થઈ છે। અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અમરેલીના છેવાડાના વિસ્તાર ચાંચ બંદર પાસે। સમઢિયાળા ગામથી ચાંચ બંદર, ખેરા અને પટવા જવાનો રસ્તો છે સવારે લગભગ 8 વાગ્યાથી બંધ છે। જે બેઠો પુલ છે તેના પર પાણી વહી રહ્યા છે અને બંને તરફ ટ્રાફિક જામ થયો છે, કારણ કે આ રસ્તો અવર જવર કરવાનો બંધ છે। ખાસ કરીને ખેરા, પટવા અને ચાંચ બંદરના લોકો સામે કાંઠે ફસાયા છે। બીજી તરફ અહીંથી એ ગામમાં જવા વાળા લોકો પણ ફસાયા છે। મારી સાથે આ ગામના કેટલાક લોકો છે। શું નામ તમારું? મારું નામ મકવાણા પ્રવીણભાઈ। પ્રવીણભાઈ, આ સ્થિતિ કેવી રીતે ઊભી થઈ અને કેટલી વાર રહેશે? સર, વર્ષમાં 2 થી 3 વાર આવી થાય છે। એટલે આ બંધારો જયારે કરુભાઈ બંધારો બાંધ્યા છે એને કહેવાનું હોય કે નીચો બંધારો રાખો, પણ રાખવો નથી। એના કારણે પાણી ભરાય છે, લોકો હેરાન થાય છે। મારે લગભગ આ સ્થિતિમાં મારે સેવા કરવા માટે કાયમ ઉપજ રહેવું પડે છે। રાત દિવસ હોય છું, સેવા કરવી પડે, પણ માણસ ફસાય તો કોઈ કાઢીને લઈ જાવ છું તો હમણાં પાણી દવાખાને તમે શેમાં દવાખાને લઈ ગયા? હું બધી કાઢીને બીજા વાહનમાં લઈને જાવ? હા ભાઈ। અને સામે કાંઠે કેટલા લોકો છે? મારા 4 તો મારા ઇલેક્ટ્રિસિટી ઉભા છે અને મારે લેવા જવા છે, પણ પાણી વધારે છે એટલે જઈ શકતો નથી। આ પાણી ઉતરે ક્યારે? પાણી આખો દિવસ નહીં ઉતરે, રાતે ઉતરશે। અને આવું દરેક ચોમાસા દરેક વર્ષે કેટલા વર્ષથી આવું થાય છે? આ 15 વર્ષથી થાય છે આવું। આ બંધારો બાંધ્યા પછી થાય છે। તો આ 15 વર્ષથી દર ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી છે ને આપ દ્રશ્યો પણ જોઈ શકો છો, ચારે તરફ પાણી જ પાણી છે। આ જે કોઝવે છે તેમાં બંધારાનું પાણી ફરી વળ્યું છે અને હવે આ પાણી હજુ સુધી ઉતર્યું નથી। જો કે વરસાદ 3 કલાકની વિરામ લીધો છે, આમ છતાં પણ પાણી નથી, જેના કારણે 4 ગામના લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। વર્ષોની માંગ છે કે આ કોઝવે તેને ઊંચો પુલ બનાવવામાં આવે તો વાહન વ્યવહાર અને જીવન જરૂરી વસ્તુઓની અવર જવર થઈ શકે, પરંતુ હજુ સુધી આ ગામ લોકોની માંગણીને સરકારે ધ્યાને લીધી નથી। દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી દ્વારકાના કલ્યાણપુરમાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જામદેવરિયા ગામે ચોતરફ પાણી જ પાણી। ભારે વરસાદના લીધે વરસાદી પાણી ગામમાં ઘૂસતા લોકોને ભારે પરેશાની થઈ। રાવલથી કલ્યાણપુરને જોડતો મુખ્ય માર્ગ ભારે વરસાદના કારણે બંધ થયો। કલ્યાણપુર, સૂર્યાવદર સહિતના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદના પગલે સાની ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા રસ્તા પર પાણી ફરી વળ્યા। સાની ડેમના પાણી રાવલ કલ્યાણપુરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો। કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે રાવલ આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થયા। રાવલ પાસે આવેલા ખેડૂતોના ખેતરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતિત બન્યા। ખેડૂતોના ખેતરોમાં મગફળી, કપાસ, શાકભાજી સહિતનો પાક પાણીમાં ગરકાવ। ખેતરોમાં દૂર દૂર સુધી પાણી ભરાયા હોય ખેડૂતોની ચિંતામાં વધારો। કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં સાની ડેમના પાણી ફરી વળ્યા। રાવલની બજારોમાં પાણી ઘૂસ્યા। સાની ડેમમાં પાણીની આવક વધતા રાવલ ગામે રામદેવ પીર ચોક સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસવા લાગ્યા। કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ બાદ શું સ્થિતિ સર્જાઈ છે આ દ્રશ્યો તેની સાબિતી આપી રહ્યા છે। ગામ બેટમાં ફેરવાયું છે, મુખ્ય માર્ગ બંધ હાલતમાં છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ડેમના પાણીના કારણે જ આ પરેશાનીઓ સર્જાઈ છે।